મસ્તી ક્લોથ માર્કેટ મહાજન દ્વારા ફાર્મ ટુ ફેશન અને ફેબ્રિક્સ એક્સપોનું ઉદ્ઘાટન 18/2/25ના રોજ સોમવારે 10:30 વાગ્યે હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયર, જીસીસીઆઈના ઉપપ્રમુખ રાજેશ ગાંધી, જીસીસીઆઈના માનદ સેક્રેટરી, મસ્કતી ક્લોથ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરંગ ભગત, જીસીસીઆઈના ખજાનચી સુધાંશુ મહેતાની ગરિમાએ ઉપસ્થિત હતી. 25,000 ચોરસ મીટર ફેલાયેલા આવૃત્તિ ભારતનું સૌથી મોટું ફેબ્રિક સોર્સિંગ એક્ઝિબિશન છે અને યાર્ન સ્પિનિંગ, વણાટ પ્રોસેસિંગથી લઈને ગાર્મેન્ટિંગ, એક્સેસરીઝ અને ટેકનિકલ ટેક્સટાઇલ સુધીની ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનના 120થી વધુ પ્રદર્શકોનું આયોજન કરે છે. આ ઇવેન્ટમાં બ્રાન્ડ મેનેજર્સ, ટેક્સટાઇલ્સ રિસાયકલ્સ, માર્કેટિંગ પ્રોફેશનલ્સ, R&D કર્મચારીઓ, શૈક્ષણિક પ્રતિનિધિઓ અને સલાહકારો સહિત 10,000થી વધુ મુલાકાતીઓ અપેક્ષા છે. સમગ્ર ભારતભરમાંથી 1,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં હોટલ લીલા ખાતે 400થી વધુ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્વાલિયા દ્વારા દરરોજ 1500થી વધારે પ્રતિનિધિઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મામલે શું કહી રહ્યા છે કાંતિભાઈ સંઘવી, તે સાંભળી લો. એન્જિનિયર સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. સાહેબ, આપને ખૂબ ધન્યવાદ આપીએ છીએ, આપ અમારા આ ફંક્શનમાં હાજર થયા છો. અને આ ફાર્મ ટુ ફેશન એમના હાથે જ, ચેમ્બરના હાથે જ અમારો ચાલુ થયો હતો. મોદીજીનું વિઝન હતું એપ ટુ એપનું. અમારા ગૌરંગભાઈ અને મસ્કતી મહાજનના પ્રમુખ છે, એમને એને બિલકુલ સંપાદન અમને ટીમ તરીકે આગળ લઈ આવ્યા હતા. એ વખતે અમે ચેમ્બરમાં સાથે રહ્યા. ચેમ્બર અમને પૂરો સપોર્ટ આપીને આજે અમે સ્ટેજ ઉપર આવ્યા છીએ કે 10th એડિશન અમારું આ ચાલુ થયું છે. એટલે સૌથી પહેલાં મસ્કતી કાપડ માર્કેટ મહાજન અમારા પ્રમુખ શ્રી ચેમ્બરના એન્જિનિયર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. બીજું, આ જે એડિશન છે તમે આપ કલ્પના ના કરી શકો. અમને આટલા શોર્ટ પીરિયડમાં જ્યારે અમારે કેન્સલ કરીને ફરી ઊભો કર્યો, તો આજના દિવસે અમારું હાઈએસ્ટ બુકિંગ, આજના અમે બીજી હોટલ લેવી પડી એવી અત્યારે ઇન્ડિયામાંથી બધા વેપારીઓ મારે આવ્યા છે. ઓલ ઇન્ડિયાના જેટલા બ્રાન્ડ છે, જેટલા અમદાવાદના બ્રાન્ડ છે, બધા બ્રાન્ડો અત્યારે જેમ કે ઝેડબી અત્યારે આ પ્રોગ્રામ વિઝિટ કરે છે. આ રીતે અમને એવો સપોર્ટ મળ્યો છે, જેનાથી આ મસ્કતી કાપડ માર્કેટ અને અમારી ફેબ્રિક્સ ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. આવી રીતે અમે આશા રાખીએ કે ચેમ્બર અમારે સાથે રહીને આ પ્રલોભન આગળ માટે અમે ઇન્ટરનેશનલ કરીએ, ઇન્ડિયામાં કરીએ. તો એક ચેમ્બર એટલે અમારા બાપ તરીકે છે. અમે આશા રાખીએ કે આ રીતે સપોર્ટ મળી રહે. આ ટેક્સટાઇલ માર્કેટના જે અત્યારે આમ મતપાય હતી, છેલ્લા 15-12 વર્ષમાં 10મું એડિશન છે, એને અત્યારે જીવંત લાઈવ કરી દીધું. ઓલ ઇન્ડિયામાં ક્યાંય આપ પૂછો, ફેબ્રિક્સનું નામ દરેકને મોઢે થઈ ગયું છે. મસ્કતી કાપડ માર્કેટ મહાજનનું એક જ વિઝન છે કે વેપારીઓને કોઈ નો પ્રોફિટ, નો લોસથી અને વેપાર કરવાનો. આપણે આવો, ત્યાં બધા ભાગ લો અને એને જે કંઈ અમારી ઇન્કમ થઈ હોય એ ટોટલ અમને રિફંડ આપવાની એ રીતે મહાજને એક પદ્ધત રાખી છે. એનાથી હું બધા જેટલા વેપારીઓ, મારી જેટલી એજન્સીઓ, એ બધાને ધન્યવાદ આપું છું કે આપ પણ એન્જિનિયર સાહેબને ખાસ ધન્યવાદ આપીએ છીએ કે આવી રીતે આપ આવવાથી અમારી ખૂબ શોભા વધી. અને હવે આશા રાખીએ કે આપ અમારા સાથે રહેશો અને અમે પૂરો સપોર્ટ આપશો. ધન્યવાદ. જય જિનેન્દ્ર. જય હિન્દ. આવનારા વર્ષોમાં જણાવ્યું છે કે ફાર્મ ટુ ફેશન 2025 કપાસના ખેડૂત અને ફાઇબર ઉત્પાદકોથી લઈને ફેશન ડિઝાઇનર્સ, પોલિસી મેકર્સ, ઇન્વેસ્ટર્સ સુધી ટેક્સટાઇલ વેલ્યુ ચેનના તમામ હિતધારકોને એકસાથે લાવવા માટે એક સર્વગ્રાહી પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. જીસીસીઆઈના નેજા હેઠળ મસ્તી ક્લોથ માર્કેટ મહાજન સમર્થનથી K&D કોમ્યુનિકેશન દ્વારા આયોજિત આ ઇવેન્ટ નવીન ફ્રેમવર્ક, ફાર્મ ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફ્યુચર હેઠળ ટેક્સટાઇલની પ્રવર્તનકારી સફર પર ભાર મૂકે છે. નાણાકીય વર્ષ 2023-24 $5,949 મિલિયન નિકાસ સાથે ગુજરાત ભારતના ટેક્સટાઇલ સેક્ટરમાં મોખરે છે. તે દેશના બીજા ક્રમનો સૌથી મોટો ટેક્સટાઇલ માર્કેટ હોવાની વિગતો પણ સામે આવી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.